जिनेन्द्र भगवान की दिव्य धनी में वितरागता ने पूछवा वाला कथन आव्या जे प्रथमानियों करणानियों शरणानियों और द्रव्यानियों का नाम थी प्रसिद्ध है। करणानियों का अंतर्गत गति आगति नो जो विषय है एमा तिर्यंच गति संबंध में આપણે ખાલી શરૂઆત કરી હતી। તિર્યંચ ગતિમાંથી દેહ છૂટ્યા પછી જીવ કઈ કઈ ગતિમાં જઈ શકે છે, તો એમાં સૌથી પહેલું લખ્યું એવા પ્રકારનો જીવ લીધો કે જે ચારેય ગતિમાં જઈ શકે, મરીને દેવમાં પણ જાય, મનુષ્યમાં પણ જાય, ત્રિયંશમાં પણ જાય અને નરકમાં પણ જાય। એ કહે છે કે સૌથી પહેલો જીવ લખ્યો આપણે સંગીની મિથ્યા દ્રષ્ટિ પંચેન્દ્રિય પર્યાપ્ત કર્મભૂમિનો ભવિષ્ય। ત્રિયંશ સંગની मिथ्या दृष्टि पंचेन्द्रिय पर्याप्त कर्मभूमिनो मिथ्या दृष्टि से એ દેહ છૂટ્યા પછી ચારે ગતિમાં જઈ શકે છે। અને આ એવા પ્રકારનો જીવ છે કે નરકની અંદર જશે તો સાતે નરક સુધી જઈ શકે છે, ત્રિયંશમાં જશે તો બધા પ્રકારના ત્રિયંશમાં, કર્મભૂમિમાં જઈ શકશે, ભોગભૂમિમાં પણ જઈ શકશે, મનુષ્યની અંદર પણ જશે તો બધા પ્રકારના મનુષ્યમાં પણ જશે, કર્મભૂમિના મનુષ્યમાં પણ જશે, ભોગભૂમિના મનુષ્યમાં પણ જઈ શકશે। રહી વાત દેવગતિની, દેવગતિમાં થોડા રેસ્ટ્રિક્શન છે એના માટે। દેવમાં જશે તો 12મા સ્વર્ગથી ઉપર નહીં જાય। નીચેથી શરૂઆત કરી, ત્યાં ભવનવાસી થી શરૂઆત કરી। ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જે દેવો છે એમાં 12મા સ્વર્ગ છે। વૈમાનિક દેવોમાં 12મા, હા આ વૈમાનિક કહેવાય। આજે 16 સ્વર્ગને જે કહ્યા ને, 16 સ્વર્ગ, 9 દેવ્ય, 9 અનુદિશ, 5 અનુત્તર જે સર્વાસિદ્ધિના છે, એ બધા વૈમાનિક કહેવાય। ભવનત્રિકને છોડીને બાકી ઉપર જે છે એ બધા વિમાનમાં રહેવા વાળા જે છે, એના રહેવાના સ્થાન વિમાન, એ બધા વૈમાનિક દેવ કહેવાય છે। તો વૈમાનિકમાં કલ્પવાસી દેવ ને કલ્પોત્પન્ન એની દેવમાં આપણે વાત કરીશું આપણે। તો એ 12મા સ્વર્ગ સુધી, અને 12મા સ્વર્ગનું નામ છે સતાર સહસ્ત્રાર। લખો તો લખો સતાર અને 12, 11 અને 12। 11નું છે સતાર, 12નું છે સહસ્ત્રાર। ત્યાં સુધી જઈ શકે છે, બરાબર। એ લખાવીશું આપણે 16 સ્વરના નામ, તો જયારે દેવનું આવશે ને ત્યારે, અને એના નામ છે એ પ્રમાણે સૌધર્મ, ऐशान, सानत कुमार, महेंद्र, ब्रह्म, ब्रह्मोत्तर, लांतव, कापिष्ट, शुक्र, महाशुक्र, सतार, सहस्त्रार, आनत, प्राण, आरण, कच्छ, એ પ્રમાણે 16 સ્વર્ગના નામ છે। એની અંદર 12મા સ્વર્ગ સુધી આ પ્રકારના ત્રિયંશ જઈ શકે છે, બરાબર।
ત્યાર પછી આપણે જે આ હતું એમાંથી આગળ વધ્યા એક પદ, તેમાં લખ્યું જે અહીંયા હતું સંગની જગ્યાએ શું આવ્યું? અસંગની. અસંગની આવ્યું એટલે મિથ્યા દૃષ્ટિ નીકળી ગયું. આ 5 છે ને આપણી પાસે. પંચેન્દ્રિય પછી શું બીજા પ્રકારનું છે ને અસંગની. હવે જો અસંગની આવે એટલે મિથ્યા દ્રષ્ટિ લખવાની જરૂર હતી. અસંગની આવે એટલે મિથ્યા દ્રષ્ટિ લખવાની જરૂર રહેતી નથી. કઈ ગાડી સીધું આવી જશે અસંગની પંચેન્દ્રિય અસંગની આવે એટલે મિથ્યા દ્રષ્ટિ ઓટોમેટિક નીકળી ગયું. અને આમાંથી બીજું શું શું નીકળી શકે? કર્મભૂમિ પણ નીકળી શકે. કર્મભૂમિ પણ નીકળી જશે ઓટોમેટિક. બરાબર છે? કેમ કે એના માટે કર્મભૂમિ જે ઓપ્શન છે ભૂમિનો પ્રશ્ન છે નહીં, એટલે ભૂમિની ખુલાસો કરવાની જરૂર રહેતી નથી. અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત. પર્યાપ્ત એટલે ખરા જેની પેલી 6 પ્રકારની પર્યાપ્તિ જેને પૂરી. જો થોડી પર્યાપ્તની વાત કર્યું સાથે પર્યાપ્ત એટલે અહીંયા ઘરે મને જાય પછી કાલ થોડી ચર્ચા થઈ પણ હતી કે જે પર્યાપ્તિની વાત છે ને 6 પ્રકારની પર્યાપ્તિઓ સમજો. થોડુંક આ સમજવા જેવું છે. 6 પ્રકારની. આહાર પર્યાપ્તિ પહેલી હોય એ લખું છું બોર્ડ ઉપર એટલે તમારે થોડુંક આહાર, પછી છે શરીર, પછી આવે ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, ભાષા અને આ પ્રમાણેનો ક્રમ છે. 6 પ્રકારની પર્યાપ્તિ હોય છે. બરાબર? હવે એનું શું છે કે જેમ આપણે 6 પ્રકારની જે તલ ને તલને ખાંડવામાં આવે એમાંથી તેલ અલગ પડી જાય અને એનું જે ભૂસું જે કહેવાય એ શું થશે? અલગ થઈ જશે. એવી રીતે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે આવે છે તો એના જે પરિણામ થાય છે ને જે સમયના બીજી ગતિમાં જવાના જન્મની વાત ચાલી રહી છે આપણે પ્રાસંગિક, તો એ પરિણામ જે જીવ કરે છે તો એનાથી જગતમાં જે આહાર વર્ગના પરમાણુઓ છે, આહાર વર્ગનાથી શરીર બને, તો આહાર વર્ગના પરમાણુઓ છે તો આ જીવના પરિણામનું નિમિત્ત પામીને એ આહાર વર્ગના પરમાણુઓ છે એને ખલ અને રસ આ બે રૂપે, જેમ કે તલમાંથી તેલ અને પેલો અલગ કરે, ખલ અને રસ રૂપે એ આહાર વર્ગના પરમાણુઓને બે ભાગમાં શું કરે છે? ડિવાઈડ કરે છે. એ થઈ ગયું આહાર પર્યાપ્તિની અંદર આ કામ થાય છે. આહાર બે માં કન્વર્ટ થયું. પછી જે ખલ ભાગમાં કન્વર્ટ કર્યું ને, ખલ ભાગમાં એમાંથી હાડકાને ચામડી બનાવે, હાડકાને ચામડી, અને રસ ભાગ જે છે એમાંથી બ્લડ અને એ પ્રકારે જે પ્રવાહી એ બનાવે. એ કઈ પર્યાપ્તિ થઈ ગઈ? શરીર પર્યાપ્તિ. તો આ જીવના પરિણામોની એવી શક્તિ છે એનું નિમિત્ત પામીને આ જે કુદરતના પરમાણુઓ આ પ્રકારે કન્વર્ટ થતા જાય છે. આહાર, શરીર પર્યાપ્તિ પછી શું બને? એ જે શરીર મળ્યું એમાંથી ઇન્દ્રિયો, ભલે દેખાય નહીં, દેખાવું જરૂર છે કે અંતર્મુખમાં જ આપણી પ્રોસિજર થઈ જાય છે, ઇન્દ્રિય બની જાય. પછી શ્વાસોશ્વાસ. બરાબર? કેટલી થઈ પર્યાપ્તિ? 4.
હવે મારે તમને ખાલી એટલું બતાવવું છે, જે એકેન્દ્રિય જીવ હોય, એકેન્દ્રિય જીવ એને ખાલી આ 4 પર્યાપ્તિ જ હોય છે. ભાષા એને ના હોય, મન પણ ના હોય. તો એકેન્દ્રિય જીવને આ પર્યાપ્તિ શરૂ થઈ અને પૂરેપૂરી થઈ જાય તો પર્યાપ્ત, અને એને આ 4 પર્યાપ્તિ શરૂ થવાનો સાથે સ્ટાર્ટ થાય, બનવાનો પ્રારંભ સાથે થાય, પૂરો થવામાં ક્રમ પડે છે. પહેલા પૂરી થાય પછી પણ અંતર્મુહૂર્તમાં તો બધી પર્યાપ્તિ પૂરી થઈ જાય. એકેન્દ્રિય જીવને આ 4 શરૂઆત થઈ બનવાની, પણ એ પૂરી થઈ ગઈ તો પર્યાપ્ત, અને પૂરી થતા પહેલા મરી જાય, પર્યાપ્તિ પૂરી થયા પહેલા બીજી પર્યાયમાં ચાલ્યો જાય, તો એને કેવા કહેવાય છે? અપર્યાપ્ત કહેવામાં આવે. જેનું આયુષ્ય નિયમથી ઉચ્છ્વાસના 18મા ભાગ જેટલું હોય છે, પર્યાપ્તિ પૂરી ના થઈ એટલે. બરાબર? આ એકેન્દ્રિય જીવ. લબ્ધ પર્યાપ્ત, લબ્ધિ પર્યાપ્તિ પૂરી ના કરે, લબ્ધ અપર્યાપ્ત, લબ્ધિ પૂરી ના કરીએ, પર્યાપ્તિ. પછી છે ભાષા. ભાષા તો એ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. 2, 3, 4 અને પંચેન્દ્રિયમાં કેવા? મન વગરના, અસંગની. આ બધાને ભાષા પર્યાપ્તિ હોય, પણ મન ના હોય. તો એ લોકોને પણ આ 5 પર્યાપ્તિ બનવાની શરૂ થઈ અને થતા બીજી પર્યાપ્ત ગયા તો કેવા કહેવાય? અપર્યાપ્ત. બરાબર? અને પર્યાપ્તિ પૂરી થઈ તો પર્યાપ્ત, અને છેલ્લા નંબરની કઈ આવી? મન છે. તો આપણે કેટલી પર્યાપ્તિ? કેટલી? 6. અને સમયસારમાં પૂછવામાં આવે જાય કે કેટલી પર્યાપ્તિ જીવને ધરાવે છે કે નહીં? સમયસાર કે ગાથાઓ આવશે, તમે સમયસાર વાંચો, આ પર્યાપ્ત નથી, અપર્યાપ્ત નથી, છે બધી ગાથાઓ છે કે નહીં? પર્યાપ્ત, પર્યાપ્ત એ પ્રમાણે ગાથાઓ છે. હા છે. જીવને કઈ છે નહીં, આત્માને પર્યાપ્ત અપર્યાપ્ત પણ છે જ નહીં. પણ હવે એ ક્યારે તમને વજન ક્યારે આવે? એટલે પર્યાપ્ત અને અપર્યાપ્ત ને સમજતા હો, જાણતા હો, તો પછી હું પર્યાપ્ત નથી, અપર્યાપ્ત નથી, એનું વજન અલગ આવશે. મારે એ સમજાવવું છે. એટલે પર્યાપ્ત નથી, પર્યાપ્ત અપર્યાપ્ત કંઈક હશે, હું એવું નથી ટૂંકમાં. પણ આ તમારે આ જાણકારી વિશુદ્ધિ વધારવા માટેની જાણકારી છે આ. બરાબર? જે 29 પ્રકારના 50 થી 55 કર્મતા બોલ છે, વર્ગ નથી, વર્ગના નથી, સ્પર્ધક નથી, ગુણસ્થાન નથી, વાગ્યસ્થાન નથી, એ બધું નથી. કુંદકુંદાચાર્ય તે લખ્યું ને, તેમને બધી ખબર છે કે નહીં? હા, ખાલી એક મિનિટ તમને બતાવું. ગણેશાનો રાગ છે તો તમે ગણેશા અહીંયાથી બંધનમાં કાઢો, ગાથા કાઢો, આવશે ગાથા કાઢતા. શરૂઆતમાં છે લગભગ 50, 55 ને એવા બધી ગાથાઓ છે. 50 થી 60, 70 માં ગાથાઓ છે. પર્યાપ્ત 50 થી 60 પાછળ જો એના પર ત્યાં સુધી શોધેલી હતી. આ વર્ગ વર્ગના વાળું છે, એ અહીંયા એના પછી છે કે પર્યાપ્ત અપર્યાપ્ત. આમાં નહીં હોય તો બીજામાં છે, પણ હા જો મળી ગઈ 65 અને 66 ગાથા. સાંભળો, વાતો નહીં કરો, સાંભળજો. જીવ એક દ્વિ-ત્રિ-ચતુર પંચેન્દ્રિય પાદર સૂક્ષ્મને છે. બોલો હવે, છે કે નહીં જીવ એવો કે ના? આ લખ્યું ને તો કે એવું નથી, એટલા માટે લખ્યું છે. કેમ કે તું ચરણાનુયોગમાં અને કરણાનુયોગમાં ભણ્યો ને, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ખરેખર તું એવું નથી. સમજાય છે?
તો એ લખ્યું છે ને એ વ્યવહારના કથન છે, વ્યવહારના છે. જો આમ મજા આવે એવું છે વિષય આખો. જો જીવ એક ચતુર પાંચેન્દ્રિય પાદર સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. પર્યાપ્ત વગેરે નામ કર્મની પ્રકૃતિ છે. કોણ ના પડે છે પ્રકૃતિ, પણ મારામાં ક્યાં છે પ્રકૃતિ? લખ્યું પ્રકૃતિ આપુદગલમયી થકી કરણ રૂપ થતા હરે રચના થતી જીવ સ્થાનની જે જીવ કેમ કહાય તે. વાહ, શું કહે છે? જો આ બધી જે એકેન્દ્રિય, દ્વેન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, પર્યાપ્ત અપર્યાપ્ત એ બધી જે રચના થાય છે ને, એ કહે છે પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણ રૂપ થતા અરે રચના થતી જીવ સ્થાન. આ બધા એકેન્દ્રિય, દ્વેન્દ્રિય જીવ સ્થાનો છે ને, એ બધી રચના તો કોની છે? પુદ્ગલ કરણની પ્રકૃતિની રચના છે. જીવ કેમ કહાય ભલા? એને જીવ કેવી રીતે કહેવાય? કેમ કે જીવ તો અંદરમાં ચૈતન્ય ગોળો તો જુદો પડ્યો છે. એટલે તો આગળ પછી આ શરૂઆતમાં આવી 49મી ગાથામાં પરમાર્થ જીવ કેવો છે, તો એ અલગ છે. આ તો પર્યાપ્ત શબ્દ એટલે આમાં બતાવ્યો તમને. હવે તમે સમયસર પર્યાપ્ત પર્યાપ્ત ને તો વાંચીને આગળ નીકળી જઈએ આપણે. ખ્યાલ પર્યાપ્ત એટલે કઈ કઈ હશે, વ્યવહારનું કથન છે ને, બરાબર છે. કુંદ આચાર્ય પર્યાપ્ત લખ્યું, તેમને પર્યાપ્તનું નોલેજ નહીં હોય? એકેન્દ્રિય પાદર સૂક્ષ્મનું હશે ને નોલેજ. હા, હમણાં એક થોડા નામ કર્મની પ્રકૃતિ છે. જીવોની રુચિ કેવી હોય છે? જસ્ટ વાત નીકળી એટલા સમયસર હાથમાં લીધું. એટલે મુંબઈમાં એક ભાઈ મતલબ સ્વાધ્યાય ઘણું સારું પણ છે, અને ડેલી ગુરુદેવ શ્રીના સીડી વગેરે સાંભળવા જવાનું, પોતે વાંચે પણ છે, વાંચીને જાય, અને દર 4-5 દિવસ એને ફોન આવે એમનો કે હવે આટલેથી આટલી ગાથાનો સ્વાધ્યાય થયો, હવે આ ગાથાઓ આવવાની છે, તમે સમજાવો. તો પછી ફોન ઉપર એ બધું આગળની જે 2-3 ગાથાઓ આપતી હોય, હમણાં ગઈકાલે પરમ દિવસે 36, 37 ને 38 ગાથા ફોન ઉપર બધું ડિસ્કશન થયું. હવે 36 કે આટલે સુધી થઈ ગયું, હવે 36, 37 ગાથા આવવાની છે, તો એ તમે સમજાવો. તો 36, 38 ગાથા સમજાવ્યું. ગુરુદેવના પ્રવચન ઘરે વાંચે છે, અને પછી સીડી સાંભળવા માટે જાય. ખ્યાલ આવે છે? મારે તમને સમજાવવું છે. રેગ્યુલર ફોન આવે છે, સમજાય છે? હા, મારે તો ખાલી રુચિની વાત બતાવી છે કે જીવોને રુચિ હોય છે, તો આ વસ્તુને સમજવા માટે જીવોની જિજ્ઞાસા કેવી હોય છે. જેને અંદરમાંથી લાગી છે એને લાગી છે, બાકીને લાગે કે હવે શું છે, આત્માની વાતો છે, બીજું કઈ તો છે નહીં અંદર. જીવો તો થયું અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત. હવે એ જીવ છે, એના માટે આપણે જોયું હતું કાલે છેલ્લે, એ પણ ચારે ગતિમાં જાય, પણ એને રિસ્ટ્રિક્શન એટલા આવે કે નરકની અંદર છે તો પહેલી નરકથી નીચે નહીં જાય, બરાબર છે. મનુષ્યમાં જશે તો ગોભૂમિના મનુષ્યને છોડીને બાકીના મનુષ્યમાં જશે. ત્રિયંચમાં પણ જશે તો ગોભૂમિના ત્રિયંચને છોડીને બાકીના ત્રિયંચમાં જશે. અને દેવમાં જશે તો દેવની અંદર માત્ર ભવનવાસીને યંતરમાં જશે, જ્યોતિષી અને વૈમાનિકમાં જશે નહીં. બરાબર? હવે મને સાંજે યાદ કરાવજો, થોડુંક પેલું સુધરાવી દઈશું, એટલે સુધરાવીશ, મને એક એડિશન કરાવીશ કે નરક 7મી નરકમાંથી નીકળેલું જીવ ત્રિયંચ થાય છે, અને આ જીવન મિથ્યાત્વ સહિત રહે છે, જે લખ્યું છે ને. અને બીજો આપણને કિલ્લોય પ્રણતિનો આધાર મળ્યો છે, એટલે સાથે નોટ્સ કરાવી દઈશું આપણે કે કેટલાક ગ્રંથની અંદર આ પ્રમાણે પણ જોવામાં આવે છે. એટલે શું થાય કે ઘણી જગ્યાએ એવા 2 પ્રકારના કથન છે, તો આપણને કંઈક મિસ થાય નહીં, સમજણમાં એવું પણ ના થાય. હા, હવે એના પછી ત્રીજું જોયું હતું આપણે, કયા જીવ જોયા હતા? સંગી લખ્યું ને પેલું શું છે? પંચેન્દ્રિય ને, પેલું પંચેન્દ્રિય.
પંચેન્દ્રિય પંચેન્દ્રિય ત્રિયંચ એટલે સંગની છે સંગની અસંગની એવા આટલું હતું ને બરાબર છે. તો પંચેન્દ્રિય સંગની ત્રિયંચ લખેલું હોય તો ઠીક ના લખેલું તો વાંધો નથી કેમ કે ત્રિયંચની ભાષા છે. પંચેન્દ્રિય સંગની અસંગની અહીંયા સંગની અસંગની અલગ હતા અહીંયા સંગની અસંગની ભેગા કર્યા પણ જુદું ક્યાં પડ્યું આ એક પર્યાસ છે. આપણે આ સ્પેશિયલી વાત કોની ચાલી રહી છે આ પર આપણે ફોકસ કરીએ છીએ અહીંયા ઘણી મેઇનલી ખાસ જોઈએ બાકી તો છે જ અરવિંદભાઈ મેઇનલી અહીંયા સંગીને ફોકસ કરીએ છીએ અહીંયા અસંગીને અહીંયા પર આપણે વધારે ફોકસ કરીએ છીએ બરાબર. તો પંચેન્દ્રિય સંગી અસંગીને અપર્યાપ્ત તો અપર્યાપ્ત છે એટલે એના માટે રિસ્ટ્રિક્શન આવી ગયા કે દેવમાં નહીં જાય નરકમાં નહીં જાય. એના માટે કેટલી ગતિ રહી? બે ગતિ, મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિ. મનુષ્ય ગતિ તિર્યંચ ગતિમાં પણ રિસ્ટ્રિક્શન એટલું કે ભૂતભૂમિમાં નહીં જાય કેમ કે કેવા છે અપર્યાપ્ત. એટલે મેં તમને બતાવ્યું ને પર્યાપ્તિ પૂરી થાય પહેલા તો શું થાય છે એ ગયા છે તે કોને દાન દેવાના છે અને શેની અનુમોદના કરે એટલે એ પ્રશ્ન રહ્યો નહીં. એટલે ભોગભૂમિના દ્વાર એના માટે શું થઈ ગયા બંધ થઈ ગયા. એટલે લખ્યું છે આપણે છેલ્લે લખાય છે ને છોડીને લખીએ ને એ લખાઈ ગયું છે ટૂંકમાં. છેલ્લું એ ચાલ્યું ને આપણે લાભ બરાબર. હવે આગળ જોઈએ છે હવે ચાર નંબર લખીએ છીએ આપણે વિકલ્પ કરે. વિકલ્પ કરે એટલે કોણ? બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ને વિકલ્પ ત્રય માટે એવો નિયમ છે જે ઉપર લખ્યું ને આપણે ઉપર જે લખ્યું વિકલ્પ ત્રય માટે પણ એ જ નિયમ લાગુ પડશે. એ વિકલ્પ ત્રયના જીવો છે ભલે ને પર્યાપ્ત હોય એના સાથે પણ મતલબ નથી સમજજો. ભલે પર્યાપ્ત હોય પણ એ વિકલ્પ ત્રય છે ને વિકલ્પ ત્રય છે પંચેન્દ્રિય તો છે નહીં બરાબર. ઇન્દ્રિયો ઓછી થઈ ગઈ એટલે એ જીવો વિકલ્પ ત્રયના જીવો દેવમાં નહીં જાય નરકમાં નહીં જાય મનુષ્યને ત્રિયંચમાં. હવે વિચાર કરો કે મનુષ્યને ત્રિયંચમાં ભોગભૂમિમાં જશે ભોગભૂમિમાં વિકલ્પ ત્રયના જીવો જશે. પર્યાપ્ત હોય તો પર્યાપ્ત હોય તો એ નહીં જાય કેમ કે એમને શું નથી મન નથી. તો એને ખબર કઈ રીતે પડે મન નથી ને. પેલામાં અપર્યાપ્ત જે છે ભલે મનની પર્યાપ્તિ શરૂ થઈ હોય તો પૂરી તો થઈ નહીં એટલે દાન કઈ રીતે દેશે. ખ્યાલ મનનું ને પર્યાપ્તનું ફંક્શન સમજજો થોડું જરા તમે બરાબર છે. મન વગરનાનો પ્રશ્ન નથી. હવે મન બનવાનું શરૂ થયું પણ પૂરું ના થયું એટલે અપર્યાપ્ત છે એટલે પણ એ પણ ભૂમિમાં નહીં જઈ શકે બરાબર. હા તો દેવમાં નહીં નરકમાં નહીં અને તિર્યંચ ને મનુષ્યમાં જશે પણ કોને છોડીને ભૂમિને છોડીને. તો પ્રશ્ન લખો એની અંદર વિકલ્પ ત્રય જીવો મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે? વિકલ્પ ત્રય જીવો મરીને વિકલ્પ ત્રય જીવો મરીને
મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિમાં જ જઈ શકે છે અને તેમાં પણ ભોગભૂમિમાં તેઓ ઉપજતા નથી અને તેમાં પણ તેઓ ભોગભૂમિમાં ઉપજતા બરાબર થઈ ગયું. બે ઇન્દ્રિય હવે કઈ ઇન્દ્રિય બાકી રહી? એક ઇન્દ્રિય બાકી રહી. એક ઇન્દ્રિયમાં પણ ભેદ પાડવા પડશે. એક ઇન્દ્રિયના કેટલા પ્રકાર છે? 5. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય. એક ઇન્દ્રિયના 5 ભેદ છે ને, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ 5 છે. એમાંથી પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય ને બંધ રાખવું. અગ્નિકાય ને વાયુકાય, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, આ 3 ને લેવાના છે પહેલા. અગ્નિકાય, વાયુકાય ને છેલ્લે લઈશું આપણે. આ જે 3 છે, પૃથ્વીકાય, જલકાય ને વનસ્પતિકાય, આ 3 પ્રકારના જે જીવો છે એ મરીને નિયમથી દેવમાં નહીં જાય, નરકમાં નહીં જાય, જશે તો માત્ર મનુષ્યને તિર્યંચમાં, અને એમાં પણ ભોગભૂમિને છોડીને. જેમ આ ઉપરનો આન્સર લખ્યો ને એ પ્રકારે આન્સર આવ્યો. ખ્યાલ આવે છે? આ ચોથા નંબર, ત્રીજા નંબરનો આન્સર પણ એ જ હતો મારા ખ્યાલથી. ચોથા નંબરનો આન્સર પણ એ જ આવ્યો. એટલે 5મા નંબરનો આન્સર પણ એ આવશે. શું લખીશું અહીંયા? એકેન્દ્રિય નહીં લખીએ આપણે, એકેન્દ્રિય નહીં લખીએ, આમ લખીશું આપણે. પૃથ્વીકાય, જલકાય અને ત્રીજું પણ વનસ્પતિ. અને બધા બોર્ડ પર એટલા માટે લખ્યા છે દરેક હું તમને એકબીજા વચ્ચે અંતર શું છે ખ્યાલ આવે. કેમ કે આમાં એક વાતો તમને થોડી નવી લાગશે, જે આપણે હવે એને સમજીશું એટલે જરાક. પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય. જો એક વાત સમજો, મેં પહેલા કહ્યું પણ છે ઘણી વાર, આ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, એ જે જીવો છે ને, હેલો હેલો હેલો, એ જે જીવો છે ને એ સૂક્ષ્મ પણ હોય છે અને બાદર પણ હોય છે. સૂક્ષ્મ, થોડું 5 મિનિટ સમજી લો જરા આ પ્રકરણ. સૂક્ષ્મ એને કહેવાય, ઝીણા હોય એટલે સૂક્ષ્મ અને મોટા હોય એટલે બાદર, એવું નહીં. સૂક્ષ્મ એને કહેવાય કે ગમે ત્યાંથી પસાર થઈ શકે, અહીંયાથી પણ પસાર થઈ શકે, એને કોઈ મારી ના શકે, એ પણ કોઈને મારે નહીં, મને એની કોઈના દ્વારા હિંસા થાય નહીં અને એ કોઈની હિંસા કરે નહીં. એવા સૂક્ષ્મ આ એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય આખા લોકાકાશમાં ઠસ કરેલા છે. સાંભળો જરા, થોડું સંક્ષિપ્તમાં સમજાવો, વધારે ટાઈમ નહીં લો. અને ગેસ સળગાવો છો ને, ગેસ તે અગ્નિથી, એ અગ્નિ તો દેખાય છે ને આપણને, એ તો બાદર અગ્નિ છે. એ જે બાદર અગ્નિ છે ત્યાં સૂક્ષ્મ અગ્નિ પણ છે અને ત્યાં જલ પણ છે. જે અગ્નિ પ્રગટે છે ત્યાં જલકાય પણ છે, પણ એ કયા જલ છે? સૂક્ષ્મ જલ. એ અગ્નિ પ્રગટાવો ને તો અગ્નિથી જલ મરે નહીં, એ જલ બળી ના જાય. જલ બળી જાય તો જગ્યા શું થઈ જાય? ખાલી થઈ જાય. પણ એ કોઈનાથી મરે નહીં અને એ કોઈને મારે નહીં.
ખ્યાલ આવે? એ સૂક્ષ્મ એવા પ્રકારના જીવો આખા લોકાકાશમાં ઠસ ભરેલા હોય છે. વનસ્પતિ કાય લખે, પૃથ્વી કાય, જલ કાય, વનસ્પતિ કાય. નિગોડિયા છે ને વનસ્પતિ કાય છે. નિગોડિયા એ વનસ્પતિ કાય છે. એ સૂક્ષ્મ નિગોડિયા, સૂક્ષ્મ પૃથ્વી કાય, સૂક્ષ્મ જલ કાય, સૂક્ષ્મ અગ્નિ કાય, સૂક્ષ્મ વાયુ કાય. સૂક્ષ્મ વનસ્પતિમાં શું આવશે? સૂક્ષ્મ વનસ્પતિ જે છે એ નિગોડિયા જેવી છે. એ સૂક્ષ્મ નિગોડિયા એ આખા લોકાકાશમાં બધે ભરેલા છે. તો એ વનસ્પતિ કાય, એ વનસ્પતિ કાય. આજે બહાર આપણે અહીંયાથી જતી વખતે શાકભાજી લઈને જઈશું ને, ખ્યાલ આવે છે કે નહીં? એ શું કે કાકડી વગેરે છે, એ પ્રત્યેક એ અલગ વિષય છે વનસ્પતિનો. આપણે પ્રત્યેક વનસ્પતિ એમાં સાધારણમાં નિગોદ આવશે અને પ્રત્યેકમાં સપ્રતિષ્ઠિત, અપ્રતિષ્ઠિત એવા બધા ભેદ આવે છે. બરાબર? પણ ખેર અત્યારે એટલું સમજો તમે. હા, શું? હા, હું બીજાને મારી શકું છું ને જીવાડી શકું છું એવી માન્યતા મોટા પાપથી બચ્યા. મોટું પાપ એ સૂક્ષ્મ જીવો મરે કે હું મારી શકું, બચાવી શકું છું એ કહો પેલા. બોલો બોલો, ગુરુદેવ શું શીખવાડ્યું છે? બોલો, શું ભણ્યા આટલા વર્ષો સુધી? હા કે નહીં? આપણે એટલા તો બચાવી શક્યા ને? બચાવી શકું છું, મારી શકું છું એ માનવું એ તો મિથ્યા તો છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો જુઓ. હા, 6 પૃથ્વી નીચે, એની નીચે જે 7 રાજુ છે એમાંથી 6 રાજુ સુધી તો નરક છે. નીચેનો આખો એક રાજુ ખૂબ મોટો માપ છે. ખાલી તમને આ મેપમાં બતાવું. આ જે તમે મેપ જોઈ શકો છો એની અંદર દેખાય છે ને આ મેપ? બરાબર છે? આ જે તમે મેપ જોવો છો એની અંદર આખો 3 લોક બતાવ્યો છે. બરાબર છે? 3 લોક છે. એની અંદર તમે વચ્ચોવચ્ચ જુઓ તો એક ત્રસ નાડી છે. એની અંદર ત્રસ જીવો રહે છે. જે અહીંયા અલગથી છે આપણી પાસે ત્રસ નાડી છે, આપણી વચ્ચેની જે છે એમાં હોલ છે તો વચ્ચે એક નાડી હોય, ત્રસ નાડી. એવી આ નાડી છે. એની નીચે 6 નરક, 7 નરક છે. 7 રાજુ અહીંયા, 7 રાજુ ઉપર, 14 રાજુનો લોક. 7 રાજુ નીચે છે, 6 રાજુ આ થયા અને 1 રાજુ નીચે બચ્યો ને, ત્યાં બધા નિગોડિયા જીવો છે. અને 1 રાજુનો માપ ક્યારેક બતાવીશું, મને ભાવ છે તો અત્યારે નહીં લઈએ, પણ એટલું મોટું માપ છે કે તમે કલ્પના નહીં કરી શકો. એટલું અમદાવાદમાં લીધું હતું. બધા મેં કીધું ગણતરી કરતા હતા મોબાઈલમાં, ગુણાકાર ગુણાકાર ગુણાકાર. હું બોલતો જઈને ગુણાકાર. મેં કીધું મને ખબર છે, મારે ખાલી એટલું જ બોલવાનું છે. પછી 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 પેલું ગુણાકાર કરે આટલા, પછી 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 મેં કીધું એન્ડ્રોઈડ વાળા કાળો જેવો મોબાઈલનો કાળો ફટાફટ નહીં કીધું બોલો. એ ગુણાકાર કરતા જાય, પછી ગુણ્યા, પછી ગુણ્યા, પછી ગુણ્યા, પછી મારી મેં કીધું પછી બોલ તમે કરો. કેમ કે આ જે માપ છે તમારા મોબાઈલમાં આવવાનું નથી. ખ્યાલ આવે છે કે નહીં? ખૂબ મોટું માપ છે, ખૂબ મોટું માપ. તો એ છે એ નીચે એવો એક રાજુ તો નિગોડિયા જીવથી ભરેલો છે. ઠસો ઠસ, ખતબત 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 થાય છે નિગોડિયા જીવ. અને એમાં અનંત જીવો તો એવા છે કે હજુ સુધી નિગોદમાંથી નીકળ્યા જ નથી. સિંગલ ટાઈમ પણ નથી નીકળ્યા. વિચાર તો કરો. હા, અને આ જીવ ક્યાંથી નીકળીને ક્યાં આવ્યું છે? અને 10-15 મિનિટના ટાઈમ માટે પણ આપણે આગા પાછી કરીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? હા, 15 મિનિટ વહેલા ઉઠો, 15 મિનિટ દુકાન થોડા લેટ પહોંચશો તો કોઈ નુકસાન નહીં થઈ જાય ભાઈ. હા હા, નહીં તો ઘણા લેટ થઈ જઈશું આપણે એવા ટાઈમોની ગણતરી કરીશું તો ભાઈ. હા, તો એ ખ્યાલ આવે ને મોટા રૂપમાં તમને. આ એક છે અલગ વિષય. 3 લોકનું જયારે વાત આવશે ત્યારે એની પણ વાત કરીશું આપણે. હા, હવે એ નિગોદ ના સમજો તમે એને અત્યારે તો. બરાબર છે? નિગોદ ના સમજો. નિગોડિયા જીવ છે બસ. વનસ્પતિ કાય છે, વનસ્પતિ કાય. કેમ કે હા હા સાધારણ વનસ્પતિ, સાધારણ વનસ્પતિના 2 ભેદ છે. વનસ્પતિના 2 ભેદ છે, સાધારણ અને પ્રત્યેક. તો સાધારણ કહો કે નિગોદ કહો, સાધારણ નું નામ જ નિગોદ છે
અને સાધારણ એટલા માટે કે એક સાથે બધા જીવો જન્મે છે, સાથે મરે છે, ઉચ્છ્વાસ પણ બધાના સાથે, શ્વાસોશ્વાસ, જન્મ મરણ, અને બધાના વચ્ચેનું શરીર પણ સાધારણ કોમન શરીર છે, બધાના વચ્ચે એક શરીર. ખ્યાલ આવે છે કે જેમ 10 જણને રહેવા માટે એક મકાન, એમ કે અનંતાનંદ જીવોને રહેવા માટે કોમન એક શરીર છે. હા શું? હા એ તો ખરા, પણ એ સિવાય બી એ તો આધાર છે, કોઈના આધારે રહેવા વાળા. પણ આ તો આધાર વિના પણ આખી બધે રહેલા છે. અહીંયા ક્યાં બટાટા મૂળા વગેરે તો છે ને, અહીંયા એ પ્રમાણે પણ રહે છે. મોટો વિસ્તાર છે ને બોલિયા. અને મેં કહ્યું સૌથી મોટી જગ્યાએ તો ત્રિયંશ જીવોનો સૌથી મોટો વિસ્તાર છે. તમને ખાલી એટલું કહું કે ત્રિયંશ ગતિના જીવોમાં પણ, ત્રિયંશ ગતિમાં જીવો કે નિગોડિયાને બાદ કરો અને બાકીના એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય, એકેન્દ્રિય પંચેન્દ્રિય એ બધાનું ટોટલ માનો ને તો પણ અસંખ્યાત થાય છે. અનંત નથી થતા, અસંખ્યાત થાય છે. અને નિગોડને ઉઠાવો, ખાલી નિગોડનું એક શરીર જ ઉઠાવો તો પણ અક્ષય અનંત જીવો થઈ જાય છે. અક્ષય અનંત. તો અનંત વાળો શબ્દ તો એ નિગોડિયાને એડ કરો ત્યારે જ આવે છે. બાકી આ પૃથ્વીકાય, જલકાય, આ બધાને સૂક્ષ્મ નિગોડને બાકીનો સૂક્ષ્મનો સરવાળો મારો ને તો એ અનંતમાં નહીં આવે. ખ્યાલ આવે છે? નિગોડિયા જીવો વગર મહેનત કરે જીવ એવી જગ્યાએ તો ચાલુ જશે ભાઈ. વગર મહેનત ને સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ, એના માટે કોઈ પુરુષાર્થ નહીં કરે તો આરામથી સીટો તો કેવી છે, એ સીટો ખાલી પડેલી છે. નથી કહેતા ઘણી કોલેજોમાં સીટો ખાલી છે, જાવ એટલે એડમિશન મળી જાય, ખાલી છે ત્યાં સીટો. જો શરીર એક છે, ખ્યાલ આવે છે ને? ઔદારિક શરીર એક છે, અંદરમાં તેજસ કારમાન દરેકના અલગ છે. પાછા તેજસ કારમાન અલગ છે, ભાવ દરેકના અલગ છે. વાત છે ભૈયા. તો જો આ થયું પૃથ્વીકાય, જળકાય, વનસ્પતિકાય. તો એના માટે લખો કે એ પણ નિયમથી મળીને બે જ ગતિમાં જાય, બેમાં. તો શું લખો એની અંદર કે તેઓ મળીને, પ્રશ્ન લખો પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાયિક જીવો મરીને ક્યાં ઉપજે છે? એમાં લખો જવાબ. તેઓ મરીને ઉપર શું લખ્યું છે આપણે જવાબ? તેઓ મરીને મનુષ્ય અને ત્રિયંશ ગતિમાં જ ઉપજે છે. પછી શું લખ્યું છે એમાં? ભોગભૂમિને, અને તેમાં પણ ભોગભૂમિમાં ઉપજતા નથી. જે ઉપર લખ્યું છે પ્રમાણે નથી. બરાબર? બાકી કયા રહ્યા? અગ્નિકાય ને વાયુ. એટલે એકેન્દ્રિયના 5 ભેદ થઈ ગયા ને? પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, અગ્નિકાય ને વાયુકાય જુદા પાડ્યા. તો જો આજે અગ્નિકાય ને વાયુકાય છે ને, પછી લખો છો એ મરીને ફરીથી ત્રિયંશમાં ઉત્પન્ન થાય છે. એનો એરિયા ઓર ઘટી ગયો.
પેલા તો કમસે કમ એમનો ઓપ્શન દેવમાં નહોતો, નરકનો પ્રશ્ન, નરક દેવની મનુષ્ય તો હતું. અગ્નિકાય ને વાયુકાય માટે મનુષ્યના દ્વાર પણ શું છે? બંધ છે. શાસ્ત્રમાં એવો પાઠ છે કે સૌથી વધારે સંક્લિષ્ટ પરિણામ, ક્લિષ્ટ પરિણામ અગ્નિકાય ને વાયુકાય છે. ઠંડો ઠંડો વાયુ આવે ને, વાયુના સંક્લિષ્ટ પરિણામ, કેમ કે એ જીવમાં એટલા સંક્લિષ્ટ પરિણામ છે કે મરીને ઉત્પન્ન થશે ને તો તિર્યંચમાં થશે, મનુષ્યમાં ઉત્પન્ન નહીં થઈ શકે. નિગોડિયાનો જે વનસ્પતિ કાયમાં લખે નિગોડિયાનો, એ તો નીકળીને મનુષ્ય થાય. નિગોડિયાનો જે નીકળે મનુષ્ય થાય, પણ અગ્નિકાય ને વાયુકાયનો જીવ નીકળીને તિર્યંચમાં જ ઉત્પન્ન થશે. પછી તિર્યંચમાં ઉત્પન્ન થયો પછી 2 ઇન્દ્રિયમાં થાય, 5 ઇન્દ્રિયમાં થાય, ગમે ત્યાં, પછી પાછું ત્યાંથી નીકળીને મનુષ્ય થાય કે દેવમાં આવી જાય, એ અલગ છે. પણ એ ત્યાંથી અગ્નિકાય ને વાયુકાય પર્ટિક્યુલરલી પર્યાય હશે, અગ્નિકાય ને વાયુકાયની પર્યાયમાં હશે, એ વખતે ત્યાંથી મરીને છૂટશે તો શેમાં જન્મશે? તિર્યંચમાં જન્મશે. પછી એનાથી ગ્રોથ કર્યો કે તિર્યંચની અંદર ભાઈ વિકલ્પ ત્રયમાં ગયો કે એમાં ગયો, તો પછી આગળ રસ્તો બીજો ખુલી શકે. પણ અગ્નિકાય વાયુકાય મરીને ફરીથી અગ્નિકાય થયો તો પણ ફરીથી પાછું શેમાં ઉત્પન્ન થશે? તિર્યંચમાં. બરાબર છે? હા, ગોભૂમિમાં પ્રશ્ન, કેમ કે અહીં ગોભૂમિમાં તો હા, એ પણ એમાં ગોભૂમિમાં તો પ્રશ્ન નહીં, કેમ કે એકેન્દ્રિય છે એટલે મનનો પ્રશ્ન નથી એને. બરાબર છે? તો લખો એની અંદર અગ્નિકાય અને વાયુકાયના જીવો મરીને ક્યાં ઉપજે છે? લખો જવાબ. તેઓ એકમાત્ર તિર્યંચ ગતિમાં જ ઉપજે છે. અને તેમાં પણ ભોગભૂમિમાં તેઓ ઉપજતા નથી. બરાબર છે? હા, નીકળીને ને તિર્યંચ થાય તો સંગની થશે, વાંધો નહીં. સિંહની પર્યાયમાં થાય, વાઘની પર્યાયમાં થાય, સંગની થાય. નહીં તિર્યંચમાં ગમે તે થાય, તિર્યંચમાં ગમે તે થાય. પછી એ આવ્યો સંગનીમાં આવ્યો અને પછી હાથીની પર્યાયમાં આવીને ભગવાનની દેશના સાંભળી મનુષ્ય થયો, મોક્ષ ચાલ્યો જાય. રસ્તો ખુલ્લો છે એના માટે, પણ એના માટે એ નીકળશે તો તિર્યંચમાં આવશે. અને ફરીથી સમજો કે ફરીથી અગ્નિકાયમાંથી નીકળીને વાયુકાયમાં આવ્યો, વાયુકાયમાં આવે ફરી જાય પાછું તિર્યંચમાં જવું પડશે. રાકેશભાઈ સમજાય છે ને? હા, શું પ્રશ્ન શું છે? એ તો વાત છે ને, એ પ્રશ્ન છે ને. સિંહની પર્યાય સંગ સિંહ ગમે ત્યાં જાય ને, હાથી ને, એ તો વાત ચાલે છે. હા, બરાબર છે? ઓકે. હવે વાત છેક બોટમમાં આવીએ છીએ, નિગોડિયાજીની વાત કરીએ. નિગોડનો જીવ છે, એની નીકળીને શું સ્થિતિ હોઈ શકે? તો લખી દઉં, એમાં પણ આ લખું છું, નિત્ય નિગોડનો જીવ.
નિત્ય નિગોદ એટલે તો ખ્યાલ આવે ને કે જેને હજુ ક્યારે નિગોદમાંથી બહાર આવ્યો જ નથી, અનંત કાળથી ક્યાં છે? નિગોદમાં નીકળ્યો જ નથી. તો શાસ્ત્રમાં આગમમાં જે ઉલ્લેખ જોવામાં આવે છે તો એનો આધાર આપીને આપણે લખીશું. એ એક પ્રશ્ન છે કે તમે ઘણી વાર સાંભળી પણ હશે કે નિત્ય નિગોદમાંથી નીકળી જીવ મનુષ્ય પર્યાય ધારણ કરી 8 વર્ષની ઉંમરમાં, આમાં જરા શાંતિથી, કોઈ દિવસે નીકળ્યો નથી પણ એવું બની શકે છે કે નિત્ય નિગોદમાંથી નીકળ્યો, 8 વર્ષ મનુષ્ય થયો, 8 વર્ષની ઉંમરમાં સમ્યક દર્શન પ્રગટ કર્યું, મુનિ દીક્ષા અંગીકાર કરી, કેવલ જ્ઞાન પ્રગટ કરી, અંતર્મુખમાં મોક્ષે ચાલ્યા. એને જીવનમાં આ 3 કાળની પર્યાયમાં દેવની પર્યાય વચ્ચે આવી જ નહીં, નરકની પર્યાય વચ્ચે આવી જ નહીં, ત્રિયંચમાં પણ હાથી ઘોડા વગેરેની પર્યાય વચ્ચે આવી જ નહીં. સમજાય છે? મનુષ્યમાં પણ ભોગભૂમિ વગેરેની સમૂર્છન એ બધી પર્યાયો પણ વચ્ચે આવી નહીં. સીધો કર્મભૂમિનો મનુષ્ય અને સમ્ય દર્શન અને મોક્ષી ચાલે. આવા પ્રકારની પણ યોગ્યતા જીવોમાં જોવામાં આવે છે. હું જરા વાંચીને બતાવું છું તમને, અને મોક્ષમાં પ્રકાશકમાંથી પણ બતાવું છું. અહીંયા લખ્યું છે, પ્રશ્ન લખો તમે. શું કોઈ જીવ, પ્રશ્ન કહો, શું કોઈ જીવ નિત્ય નિગોદમાંથી મરણ કરી મનુષ્ય બનીને તેજ ભવે મોક્ષે જઈ શકે છે? તો નીચે જવાબ લખો. હા, હા, કોઈ નિત્ય નિગોદનો જીવ નિગોદમાં મરણ કરી મનુષ્ય બની તેજ ભવે મોક્ષે જઈ શકે છે. ભરતચક્રવર્તીના પુત્રની વાત આવે છે, એમાં ઉલ્લેખ અલગ પણ આવે છે એટલે ઇન્દ્રગુપ્ત થયા એમ પણ વાત આવે છે. કીડાની પર્યાયમાં થયા અને પછી ગયા. પણ આ જે છે અહીંયા છે પંક્તિ છે આવે છે આમ, નિત્ય નિગોદ માહી તે કડકરી, નિત્ય નિગોદ માંથી નીકળી નર પર જાય પાય સુખદાની, મનુષ્ય પર્યાય પામે, સમકિત લહી અંતર મુહૂર્ત में, અંતર સમ્યક દર્શન પ્રગટ કરી, સમકિત લહી સમ્યક દર્શન પ્રગટ કરી, અંતર મુહૂર્ત में केवल पाय વરે શિવરાની, સમ્યક દર્શન પ્રગટ કરી, અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન પ્રગટ કર્યું અને વરે શિવરાની એટલે મોક્ષમાં ચાલે. બોલો, થોડા ટાઈમ પહેલા જોવામાં આવે તો ક્યાં હતો? 8 વર્ષ પહેલા. બોલો, હા, એટલે તો ટોળમાં જે લખ્યું છે આમાં કે જો પરિણામોની વિચિત્રતા, જો તમને બતાવું, એ થોડો રાગ છે, સમજાવું તમને જરા, આજે વાંચી લઉં છું, 1 મિનિટ સાંભળજો. કોઈ જો પરિણામોની વિચિત્રતા, સાંભળજો, પરિણામોની, કોઈ જીવ તો 11મા ગુણસ્થાનેથી યથાખ્યા ચારિત્ર પામી પાછો મિથ્યા દૃષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. ત્યારે કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી, હવે તમે મોક્ષમાં પ્રકાશન વાંચો કે આવે તમને આનંદ આવશે. અને
પછી વિચાર પણ આવ્યો ઘરે આપણને કાંઈ ને કે આ બધું તમે નોટ બનાવી છે ને પહેલા દિવસે નોટ બનાવી તમને ખૂબ કામમાં લાગશે, અને એ પણ વધારે જાય તમે બીમાર થાવ, અસાતાનો ઉદય આવે, ડોક્ટર કહે કે હવે ભાઈ કઈ ખાસ છે નહીં, પણ એ બધી જ્ઞાન બરાબર કામ કરતો ને એ વખતે મેં કહ્યું હતું કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કામ નહીં આવે, અથવા તમારા કોઈ લગ્નના ચાલનાનો ચોપડો તમારી આગળ મૂકશે કે જરા લિસ્ટ જુઓ ને, અને કે મારું જીવ જાય છે તમે કેટલો ચાલનો કરવાનો. દુકાનના ચોપડા પણ સામે બતાવશે તો નહીં ગમે. દુકાનના ચોપડાની વાત તો દૂર રહો, 1000ની નોટની થપ્પી સામે બતાવશે ને તો પણ કે છે મારે અહીંયા મારું જીવ જાય છે. અને આ એ વખતે એમ લાગશે કે આ હજાર જોઈને મેં મારો ભાવ બગાડ્યો, ખ્યાલ આવે ને. અને બીજી બાજુ તમારી પાસે આ તત્વ વિચાર તત્વ જ્ઞાન તમે જાતે લખેલી નોટ હશે ને એ તમને વાગલી લાગશે, સમજાય છે. આ નિમિત્ત નૈમિત્તિક આવા સંબંધો છે ભાઈ, કેમ કે એ વખતે જીવ જાગે છે, અને જાગે છે એ વખતે જીવ ઘણો લીડ થઈ ગયો હોય છે. કે મેં આના માટે મનુષ્ય ભાવ મેળવ્યો હતો, આ કરવાનું હતું. જો પશુ પેટ ભરવા માટે દોડે છે અને આ પૈસા માટે દોડે છે, વાત શું ફરક રહ્યો ભાઈ? ફરક શું રહ્યો બોલો હવે? જો આ લખ્યું છે એટલે સાંભળો. નિત્ય નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ 8 વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર મુહૂર્તમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે કે નહીં? તો શાસ્ત્રમાં એટલા માટે કહે છે કે તને આવો યોગ બન્યો તોય તું કલ્યાણ ના કરે તો પછી તું એના કરતા પણ શું ગયેલો છે ભાઈ? તો એ સિવાય પણ ઘણા આધાર પણ આપ્યા છે અહીંયા, અલગ અલગ પ્રકારના બીજા બાદર કે સૂક્ષ્મ ને કેવી રીતે એ બધું એમાં આપણે ડિટેલમાં એવું જતા પણ નથી. આપણે એક સામાન્ય રૂપથી ચર્ચા કરી રહ્યા છે કે મોટા રૂપમાં આપણને કર્ણાની અંદર કેવા પ્રકારના સિદ્ધાંતો છે એનો ખ્યાલમાં આવે. ત્યાર પછી છે આપણી પાસે 5 મિનિટ છે તો થઈ ગયું નિગોદિયાની વાત, નિત્ય નિગોદનો જીવ. તો આ પ્રમાણે આ જે બધા જીવોની વાત કરીને સાથે સાથ એ બધા મિથ્યા દ્રષ્ટિ જીવો. પહેલા બીજા માસની ત્રીજા માસ કર્યા, પછી વિકલ્પ કરે, પૃથ્વીકાય નિકાય વાયુકાય નિત્ય નિગોદના, આ બધા કેવા છે? બધા મિથ્યા દ્રષ્ટિની વાત થઈ ને, બરાબર છે. હવે ફાઇલ આપણે કોની ખોલીએ છીએ? સમ્યક દ્રષ્ટિની ફાઇલ, બરાબર છે. હવે જરા તમે થોડા બેક આવો. જ્યારે નિત્ય નિગોદનો જીવ છે એ જે ઉપર વનસ્પતિ કાયમાં લખાયું ને, વનસ્પતિ કાય નિગોદનો છે. તો નિત્ય નિગોદનો જીવ એ મનુષ્ય અને ત્રિયંશ બેમાં જશે, દેવમાં નહીં જાય, નરકમાં નહીં જાય. કેમ કે વનસ્પતિ કાય છે ને એ લાગુ તો વનસ્પતિ કાય પડે છે. ત્રિયંશ છે, ખ્યાલ આવે તમને? પ્રશ્ન સારો છે, સારો પ્રશ્ન છે. એ જો એ શું પ્રશ્ન છે કે નિત્ય નિગોદનો જીવ શું પ્રશ્ન હતો? કઈ ગતિમાં જઈ શકે, બરાબર? તો એકચ્યુઅલી આ નિત્ય નિગોદનો જીવ છે એ વનસ્પતિ કાય છે. નિગોદ એટલે વનસ્પતિને આપણે આ જગ્યાએ મૂકેલા છે, આ જગ્યાએ વનસ્પતિ. અને આપણે જોયું કે આ ત્રણેય જે પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય એ મળીને કેટલી ગતિમાં ઉત્પન્ન થાય છે? 2માં, મનુષ્ય અને ત્રિયંશમાં. એટલે આના માટે પણ બંને રસ્તા તો ખુલ્લા છે. પણ અહીંયા મુખ્યત્વે બતાવ્યું કે મનુષ્યનો રસ્તો ખુલ્લો છે, એના પર વિચાર કરો અગ્નિકાય વાયુકાય માટે એ રસ્તો બંધ છે. ખ્યાલ આવે ને? એ રસ્તો બંધ છે, જે આના માટે રસ્તો. એનો મતલબ એ થયો કે આના કરતા આના પરિણામો વધારે સંકલિષ્ટ છે, એટલે નથી આવ્યો. અને આવ્યો અને આવીને વિશુદ્ધિ કરીને ચાલ્યો, બરાબર? હવે થોડાક જુઓ જરા. નરકની અંદર નારકી મિથ્યા દ્રષ્ટિ પછી આપણે કોને લીધા હતા? છે ખ્યાલ? સાસાદન. આની અંદર આપણે સાસાદનને લેતા નથી, બરાબર છે? થોડા સીધા આગળ વધીએ છીએ. કેમ કે મેઇન આપણે જે ખાસ સમજવાનું છે, નરકમાં તો સીધી એક લીટીમાં પૂરું થઈ જતું હતું. હવે સાસાદનનું આપણે એ પ્રમાણે સમજવું, એટલે આપણે એને થોડું ટચ કર્યું હતું.
આમાં શાસનને લેતા નથી કે શાસનમાં 3-4 પ્રશ્નો હશે ને બીજું એક આખું પ્રવચન જરૂર પડશે એની અંદર. અને એટલું આપણે બહુ જેટલું ચોથા ગુણસ્થાન 5મા ગુણસ્થાન વાળાની આપણે જેટલી ઉપયોગિતા દ્રવ્યાની વખતે જરૂર પડે છે એટલી ચોથા વાળાની જરૂર પડતી નથી. એટલે ચોથા વાળા શાસનમાં જે હોય બીજા વાળા શાસનમાં જે છે એ ત્રિઅંશો શાસન વાળા બીજા ગુણસ્થાન વાળા ત્રિઅંશ, તો એને આપણે ગણતરી એને આપણે થોડુંક આગળ એને મૂકીને આગળ વધીએ છીએ. ત્રીજા ગુણસ્થાનની શું કરીશું? ત્રીજા ગુણસ્થાનમાં તો મરણ હોતું જ નથી કે આ સારું મારા ભાઈ કે સીધું જલ્દી આગળ મરણ નથી થતું. હા, પણ ભગવાન કહે છે કે શું એ છે કે કાવ્ય મરણ નથી થતું, તો એનો કેમ આનંદ નથી આવતો? પેલું મરણ નથી થતું યાદ ના કરવું પડે. ચલો એ સીધું. હા, અમુક આપણે જયારે સ્કૂલમાં ભણતા હતા ને તો અમુક જે આવે ને પાઠ આવે એને પાઠની અંદર 2 જ પ્રશ્નો હોય, અમુકમાં 10 પ્રશ્નો, એટલે 2 પ્રશ્નો વાળા આ પાઠમાં પ્રશ્નો ઓછા, ચલો ફટાફટ જલ્દી તૈયાર થઈ જશે એવું છે આ. અને જીવ બધે સુખ શોધે છે, એ બહાને પણ સુખ શોધે છે ને કે ચલો ભાઈ આમાં. હવે આગળ તો ત્રીજું પછી કયું આવ્યું? ચોથું ગુણસ્થાન. બરાબર છે. તો ચોથા ગુણસ્થાન વાળા ત્રિયંશ સમ્યક દૃષ્ટિ છે, ચતુર્થ ગુણ અસંયત સમ્યક દૃષ્ટિ જીવ. તો એ ચતુર્થ ગુણસ્થાન વર્તી કહો અથવા અસંયત સમ્યક દૃષ્ટિ કહો અથવા અવિરતિ સમ્યક દૃષ્ટિ કહો. ફરીથી ચતુર્થ ગુણસ્થાન વર્તી કહો અથવા અસંયત અથવા અસંયમી સંયમ નથી અસંયત સમ્યક દૃષ્ટિ કહો અથવા અવિરતિ એટલે વ્રત નથી કે સંયમ નથી એમ કહો. હવે અહીંયા વાત આપણે એ છે કે ચોથા ગુણસ્થાન વાળા જે અવિરતિ સમ્યક દૃષ્ટિ છે એને મરણ થાય તો ક્યાં જાય? તો એ પહેલા આયુનો બંધ વાળી વાત નથી કરતા. સમ્યક સહિત આયુનો બંધ થયો તો એ મરીને જશે તો ક્યાં જશે? દેવગતિ. સમ્યક છે ને માટે એ નરકમાં નહીં જાય, મનુષ્યમાં નહીં જાય, ત્રિઅંશમાં નહીં જાય. એ જશે તો ક્યાં જશે? દેવગતિમાં. તો પ્રશ્ન લખો. અસંયત સમ્યક દૃષ્ટિ અસંયત સમ્યક દૃષ્ટિનું અસંયત સમ્યક દૃષ્ટિને સમ્યક દર્શન સહિત આયુનો બંધ થાય તો તે મરીને ક્યાં ઉપજે છે? બરાબર છે? પ્રશ્ન ખ્યાલ આવી ગયો ને? અસંયત સમ્યક દૃષ્ટિને સમ્યક સહિત આયુનો બંધ થાય તો મરીને ક્યાં ઉપજે? દેવગતિમાં. હવે થોડું સમય લખતા નહીં. દેવગતિમાં બરાબર છે, પણ દેવગતિમાં 4 છે: ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. તો સમ્યક દ્રષ્ટિ છે તો કઈ બેનિફિટ તો થવું જોઈએ ને. 3માં તો નહીં મોકલે, 3 માટે રસ્તો બંધ, પણ દેવમાં પણ બેનિફિટ તો થવો જોઈએ કે ના થવું જોઈએ? તો હવે ખ્યાલ આવે છે ક્યાં નહીં જાય? ભવનવાસી, વ્યંતર ને જ્યોતિષીમાં નહીં જાય. એ જશે તો ક્યાં? વૈમાનિકમાં જશે. બરાબર છે? લખો જવાબ. તે એકમાત્ર વૈમાનિક દેવમાં જ માત્ર વૈમાનિક દેવમાં જ ઉત્પન્ન થાય છે. હવે એમાં થોડુંક આગળ લખવાનું છે, સાંજે લખાવીશ, બપોરે લખાવીશ. વૈમાનિક દેવની અંદર
પેલા કેટલા સ્વર્ગ સુધી હતા? 12માં. હવે જીનાગમની અંદર બે પ્રકારના કથન જોવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં 12મા સ્વર્ગ સુધી લખ્યું છે અને કેટલાક ગ્રંથોમાં 16મા સ્વર્ગ સુધી લખ્યું છે. બરાબર છે? એટલે એ વાત છે એ આપણે એ પણ લખાવી દઈશું અને પેલું નરક વાળું હતું ને એ બંને સાથે આપણે હા હા એ તો થઈ ગયું ને. કેવી રીતે જવું છે? સમ્યક લઈને કે મિથ્યાત્વ લઈને?